નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે અમારી સુંદર મજાની વાડીએથી. અને આજે પણ સુંદર મજાનું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ ધીમો ધીમો અત્યારે છાંટા થોડાક આવી જ ચૂક્યા છે. અને આજે છે શનિવાર, એટલે જો છોકરાએ પણ ભણીને વહી આવ્યા છે વહેલા, અને બધા જો ધમ પછાડા કરે છે. જો અહીંયા બધા ખાય છે હિસકા. જો અમારે ઝીણુભાઈ હિસકો નાખે છે. જો આ બે જો અહીંયા રમે છે. જો આ બી તેની રમતી એક બિચારી બાંધવું તોડવું ફોડવું. જો અત્યારે વાતાવરણ જો સરસ મજાનું વાતાવરણ છે અને એકદમ વાદળછાયું વાતાવરણ છે. તો આવા વાદળામાં વરસાદ તો નથી આવે એવું લાગતું, પણ જો આ બાજુ ખુલ્લું છે અને આપણે આ મગફળી જો સરસ મજાની થઈ ગઈ છે. અને મકાઈનો આપણે છેવડો કે કોઈ પણ આઈટમ સારી બનાવીએ નાસ્તાની, અને બાળકોને આજ રજા છે એટલે એને નાસ્તો કરાવી. રજા નથી, શનિવાર હતો એટલે રજા પડી ગઈ છે વહેલી. કા તો આપણે મકાઈ છે, આપણે થોડીક મકાઈ બાફવાની છે અને મકાઈનું શાક બનાવવાનું છે. તો મેં તો ક્યારેય મકાઈનું શાક નથી ખાધું, આજ પહેલી વખત બનાવવાનું છે. તો જોઈએ કેવું મકાઈનું શાક બને છે. અને થોડીક આપણે મકાઈ બાફીને અને મસ્ત મજાનો નાસ્તો બનાવીને મકાઈ ખાવાની છે. મકાઈ ફોલ નાખી છે અને આપણે આને બાફવા મૂકી દેવાની છે. આ 4 મકાઈ બાફવાની છે અને પછી એમાં મસાલો લગાવીને ખાવાની. અહીંયા પાણીનો ડાર છે અને એક કાકડીનો વેલો અહીંયા છે. તો એમાંય થોડી થોડી જો કાકડી આવી છે. એમાં નાની નાની કાકડી આવી ગઈ છે અને આમાંય કાકડી આવશે. અને આપણે છે અહીંયા રસોડું, જો દેશી રસોડું છે આપણા, એકદમ માટીના મસ્ત વાસણ છે. અને અહીંયા આપણે મકાઈ બફાય છે. જો છોકરા અહીંયા રમે છે, બધા ઉથલ પાથલ કરે છે. ઘડીક આ ધૂળ ખોદે ને ઘડીક આ ને એમ. જો ને આટલી તો શીંગું ભાંગી નાખી છે. આમાં આપણે ડોડા વાવ્યા હતા, પણ ડોડા બરાબર થયા નહીં એટલે કાઢી નાખ્યા. અને હવે આ બધું વ્યવસ્થિત કરીને આપણે આમાં ડુંગળીનો રોપ કરવાનો છે અને પછી આપણે દિવાળીએ ડુંગળી કરવાની છે. અને છોકરાઓ તો ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. જો મકાઈના દાણા આ રીતના કાઢી લીધા છે સાગુએ કરીને, અને હવે એને મૂકી દેવાનો છે બાફા. વરસાદ બહુ અંધારેલો છે, પણ ક્યારનો આવે છે, ધીમો 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 આ રીતનો આવે છે ઝરમર ઝરમર. અત્યારે થોડોક વધ્યો છે વરસાદનું. તો આ વર્ષનું કામ જ એવું છે. વરસાદ આ વર્ષે એવો આવ્યો છે કે વાવણી થઈ ત્યારનો વરસાદ લગભગ ભાગ્યે કોઈક દિવસ જ નથી આવતો. પણ કેવો વરસાદ આવે, ધીમો ધીમો વરસાદ આવે, 10-15 મિનિટ 5-10 મિનિટ પછી વયો જાય, પાછો આવે. એ વાતાવરણ એકદમ વાદળછાયું રહે, આમ સૂર્ય દેખાય નહીં, એવું ને એવું જ વાતાવરણ રહે છે. પણ કાંઈ હજી સુધી એવો કોઈ મોટો વરસાદ સારો વરસાદ પડ્યો નથી. હજી અમારે ત્યાં નદીમાં પાણી પણ બરાબરના નથી આવ્યા, કે થોડા ઘણા નથી આવ્યા, અને તળાવમાં પણ પાણી નથી આવ્યું.
પણ આમ વરસાદ રોજ હોય. આજે જો વરસાદ આવી ગયો છે, કાલે હતો, કમ દિવસે હતો, ક્યારેક કોક દિવસ ન હોય. બાકી વાતાવરણ તો આવો વરસાદ જેવું જ રહે છે, પણ વધારે વરસાદ નથી આવતો. તો અત્યારે તો જો વરસાદ આવે છે ધીમો ધીમો. અત્યારે થોડોક વધ્યો છે, પણ કેટલી ઘણી આવશે, 5-10 મિનિટ આવશે ત્યાં બસ પાછું વિખાઈ જાય એટલે બસ ભીનું કરીને વહી જાય છે. વરસાદ એ વધ્યો છે થોડોક ને અહીંયા આપણે જમવાનું બને છે. તો જમવાનું બની જાય, આપણે મકાઈનું શાક બને છે. તો મકાઈનું શાક આપણે ક્યારેય ખાધું નથી, તો આજ ખાવાનું છે. અને આ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે વરસાદ ચાલુ છે જો આ રીતનો. વરસાદ તો ક્યારો આમના ધીમો ધીમો ચાલુ જ છે, કંઈ વધારે આવતો નથી. અને આ બાજુ જો વરસાદ હજી અંધારેલો જ છે, પણ કાંઈ વધારે આવતો નથી. એમ તો આમાં પાણી હાલી જતા એટલે આવ્યો, પછી થઈ ગયો બંધ ને અત્યારે ઝરમર ઝરમર ચાલુ છે. મકાઈનું શાક પણ બની ગયું છે, તો ભૂખે લાગી છે. તો જમી લઈએ. મકાઈનું શાક આપણે જે ક્યારેય ખાધું નથી, આ પહેલી વખત બનાવ્યું છે. તો ચાલો મકાઈનો ટેસ્ટ ચાખ્યું કેવું મસ્ત બન્યું છે. વરસાદ તો બંધ થઈ ગયો છે અને જે ધીમા ધીમા છાંટા ખરે છે, અને આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. અને જમવાનું છે અહીંયા નીલકંઠ ને હારું જમવા બેસી ગયા છે. અને જમવામાં જો આપણે મકાઈનું શાક બનાવ્યું છે, સરસ મજાનું ગ્રેવી વાળું મકાઈનું શાક બન્યું છે. દહીં છે અને આ કાકડી છે, ડુંગળી છે, મસ્ત મજાનું સલાડ છે. તો હવે ભૂખ લાગી છે અને હવે જમી લઈએ. વરસાદ આવે છે, નીકો પલળવા પહોંચ ગયો તો નાવું છે હું આ પછી પાછા કપડા લાગશે ટાઈટ. નીલકંઠ ને નાવું છે અને જો વરસાદ અત્યારે પાછો વધી ગયો છે અને વરસાદ એવો સારો એવો અત્યારે આવે છે. અને જો આ રીતનો વરસાદ આવે છે. વરસાદ એવો ફૂલ આવવા મળ્યો છે, તો આવો વરસાદ આવે છે ને ઘણું પાણી પાણી ખેતરમાં થઈ ગયું છે. ઘણો વરસાદ આવે છે ફૂલ. અને નીલકંઠની જો પલ્યા છે, ટાઈડી ન લાગે અને કાંઈ નહીં, જો કારુના પલ્લે છે. અત્યારે વરસાદ બરાબરનો ચાલુ છે ને ક્યારનો વરસાદ આવે છે. તો આવો નવો વરસાદ રહે તો એક ગામમાં મોટું તળાવ છે, તળાવ ભરાઈ જાય તો કામ થઈ જાય. એટલે મકાઈ ખાવાની બાકી છે એ બાકી રહી ગઈ છે, માપવા મૂકી હતી એમાં.
વરસાદ તો ક્યારુંનો ચાલુ છે ને આપણી મકાઈ ક્યારુંની બફાઈ ગઈ છે, તો આપણે એને શેકવાની છે અને મસ્ત મસાલેદાર બનાવીને ખાવાની છે. જો આ મકાઈ શેકાય છે અને બહાર જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે. વરસાદ આવતો તો સારો, પણ અત્યારે ધીમો પડી ગયો છે અને અત્યારે ઝરમર છાંટા આવે છે અને ઠંડુ વાતાવરણ છે, અને એમાં આપણે આ ગરમા ગરમ મકાઈ ખાવાની છે. મકાઈના નાના નાના ટુકડા કર્યા ત્યારે બધાને થઈ ગયા અને જો બધા ખાય છે. નીલકંઠ ને જયવીર તો ઘેરાવાઈ ગયો. સારું સરસ મજાની સ્વાદિષ્ટ મકાઈ બની છે અને ખાવાની મજા આવે એવી. અને ખાસ કરીને આવું વરસાદી વાતાવરણ હોય ત્યારે ખાવાની મજા જ કંઈક અલગ છે. ક્યારેક આ રીતનો મસાલો બનાવીને ટ્રાય કરજો, મજા આવશે ખાવાની.